પણ ચાલ તારી વાતો બંધ કર, નહીં તો આગળનો કાર્યક્રમ જોવાનું રહી જશે. હા, હવે શું આવશે રંગલાભાઈ? અરે રંગલી બેન, તને ખબર છે આપણા વિસ્તારમાં એક આંગણવાડી પણ ચાલે છે. તેમાં તો આનાથી પણ નાના બાળકો છે. શું વાત કરો છો? આંગણવાડી? હાસ તો હવે મહેમાનશ્રીઓ આ આંગણવાડીના બાળકોને ફ્રૂટ બાસ્કેટનું વિતરણ કરશે. અરે રંગલાભાઈ, આ બાળકો તો કેવા સુંદર લાગે છે. કાર્યક્રમમાં હવે શું આવશે? હવે સામાજિક ઉત્થાનના કાર્યક્રમ અંતર્ગત આપણી ધોરણ 4 ની હિયા પટેલ બેટી બચાવ વિશેનું વક્તવ્ય બધાની સમક્ષ રજૂ કરશે. અરે વાહ રંગલાભાઈ, આ છોકરી તો કેટલી નાની છે પણ કેટલું સરસ બોલી ગઈ. રંગલાભાઈ, શું કાર્યક્રમ પૂરો થઈ ગયો? ના, હજુ તો ઘણું બાકી છે. આપણી શાળામાં જે દાતાઓ દાન કરી રહ્યા છે, તેમજ આપણી શાળામાં ગયા વર્ષે જે બાળકો NMMS, જ્ઞાન સાધના, CET જેવી પરીક્ષાઓ ફક્ત પાસ નથી થયા, મેરિટમાં પણ આવ્યા છે, તેમજ 3 થી 8માં જે બાળકો પ્રથમ નંબર લાવ્યા હોય તેમનું સન્માન તો કરવું પડે ને.